મિત્રો આવા મિત્રો એટલે આવા પથ્થર આવે છે મિત્રો એ વધારે મિત્રો હેરાન કરે, કારણ કે કાઢવામાં. તો અમારી પાસે છે ટીકમ પ્લસ બાવડો और આ બાજુ છે મિત્રો. दोस्तों केम छो बधा मजा मजा मस्त તમારું સ્વાગત છે ઘણી તારી વિડીયોમાં. તો મિત્રો આજે પણ એવું લાગે છે વરસાદ મિત્રો આવવાનો છે, કારણ કે મિત્રો કાલે પણ હતો વરસાદ, મિત્રો આજે પણ છે મિત્રો વરસાદ ફૂલ. મિત્રો એમ તો ઝીમઝીમ વરસાદ છે, પણ કાલે મિત્રો વધારે હતો વરસાદ. તો મિત્રો આ બાજુથી વરસાદ આવે એવું લાગે છે, કારણ કે અમારા મિત્રો ગઈ સાલ પણ આ બાજુથી આવ્યો હતો વરસાદ, અને ઊન પણ આ બાજુથી આવે છે વરસાદ મિત્રો, કારણ કે અમારે મિત્રો આ બાજુથી એમ સારો આવે વરસાદ, અને આ બાજુથી આમ જાય વરસાદ એમ. તો મિત્રો કાલે પણ હતો વરસાદ, પણ કાલે ઓછો હતો જરીક, ને આજે પણ કેવું લાગે છે મને વધારે આવે તો કંઈ વાંધો નહીં. મિત્રો આવા ડાબરા મિત્રો ભરાઈ ગયા છે બધી બાજુ મિત્રો. આ મિત્રો અમારે 9 છે, અહીંયા આમ તો જવાનો રસ્તો છે, પણ મિત્રો આ બાજુથી જવાનો રસ્તો ને તેમ પરત મિત્રો બધા કહી શકાય કે ડાબરા ભરાઈ ગયા છે. ગારા જેવું તમે જો મિત્રો તમે જોઈ શકો છો, ગારા જેવું તો મિત્રો થઈ ગઈ છે. એટલે વરસાદ હવે રહી તો સારું, બાકી તો બધું કામ ઉઠાઈ ગયું છે એવું લાગે છે મને, કારણ કે વરસાદ હવે પૂરો થાય તો સારું. બાકી મિત્રો ડાબરા તો આવા ફરલા છે. અને મિત્રો તમને ખબર છે કે આ છે મારી વાડી, અને મિત્રો આ છે મારો જાંબુડો, અને જાંબુડા હવે ઉલી ગયા છે, કારણ કે વરસાદ આવી ગયો. એટલે એવું તો મિત્રો લાગે છે ઝીમઝીમ વરસાદ છે, બાકી વધારે મિત્રો વરસાદ નથી, પણ હવે રહી તો સારું. મિત્રો સાંટ આવી ગયા છે મિત્રો, તો હવે જાવી અંદર મિત્રો. હજી મિત્રો ચા પીવાનું બાકી છે, અને મિત્રો વરસાદ હવે રહી તો સારું મિત્રો, બાકી તો પથ્થારી ફરી ગઈ છે અમારી મિત્રો. બાકી મિત્રો મગફળીમાં જે નીંદવાનું પણ બાકી છે, અને અડધું કામ તો મિત્રો બાકી છે, પણ હવે વરસાદ રહી તો સારું મિત્રો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ કૂતું તો મિત્રો આ છે અમારો કૂતરો, અત્યારે બારો છે, બાકી વરસાદ આવે ત્યારે અંદર આવી જાય છે મિત્રો. કૂતું હાથ લઈ અત્યારે ચીકુ નથી આવ્યા, કારણ કે શિયાળામાં આવી ગયા હતા મિત્રો. અત્યારે તો ફૂલા ખાલી આવ્યા છે મિત્રો, અને આને હિલાવ્યો હતો મિત્રો. આવું થાય છે, પાણી નીકળે છે, કારણ કે વરસાદ ન હોય તો આવી રીતે મિત્રો. બાકી અત્યારે નથી આવ્યા ચીકુ મિત્રો, બાકી પાણી તો મિત્રો વધારે છે. બાકી મિત્રો ફૂલ મને લાગે છે ફૂલ આવી ગયા છે એવું લાગે છે મિત્રો. આ બાજુ પણ વધારે છે ફૂલા, તમે જોઈ શકો. તો મિત્રો પહેલાં અહીંયા તો અમારે રહોડું, અને મિત્રો હવે અંદર કર્યું છે, કારણ કે અહીંયાથી પાણી થઈ ગયું છે, કારણ કે ઉપર પણ અમે નાખ્યું હતું આવું એક કંઈક તાડપત્રું, પણ મિત્રો નથી રહ્યું, પણ હવે એને ઉપર કર્યું છે મિત્રો. મારી મમ્મી બરાસ કરે છે અત્યારે ઉઠી છે, એટલે બરાસ પાણી કરે છે. આ બાજુ તો સામાન પણ એમ બધો હવે પલળી ગયો છે મિત્રો, અને આ બાજુ અમારા 4 ટાઈસો કે 3 ટાઈસો વધી છે, કે ટાંકીમાંથી પૂરી થઈ ગઈ છે, એટલે એને હવે કંઈક ઉપયોગ કરી લઈશું. કે મિત્રો આ બધું અમારે બધું હતું તે બધું ખરાબ થઈ ગયું છે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ એકદમ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે, કારણ કે વરસાદ હવે નથી આવતો, કારણ કે પહેલાં આવતો હતો સવારમાં 7:30, પણ હવે નથી આવતો, કારણ કે વરસાદ હવે એકદમ ચોખ્ખો થઈ ગયો છે. આ બાજુથી સારું લાગે છે વાતાવરણ મને પણ, અને મિત્રો આ બાજુથી પણ સારું લાગે છે વાતાવરણ, એટલે હવે વાંધો નહીં આવે કે વરસાદ આવશે કે આવશે મિત્રો. તો મિત્રો હું હવે જાઉં છું એ બાજુ મગફળી બાજુ આંટો મારવા. તો તમે મિત્રો ત્યાં સુધી મિત્રો વિડીયોને મિત્રો ફાઇનલી મિત્રો લીંબુ પણ એટલા બધા ખરી ગયા છે, કારણ કે વરસાદ આવ્યો હતો અને સાથે પવન પણ હતો, એટલે મિત્રો લીંબુ વધારે ખરી ગયા છે. બાકી નુકસાન તો નીચે ગયું જ છે મિત્રો. તો મિત્રો આ છે લીંબુ, તમને દૂરથી દેખાડું મિત્રો.
મિત્રો આ લીંબુમાં હજી લીંબુ છે, કારણ કે ઓલી લીંબુમાં નથી લીંબુ. આ લીંબુમાં મિત્રો વધારે લીંબુ છે, કારણ કે આને એવું લાગે છે મિત્રો કે આને લીંબુ નથી ખરી વધારે. બાકી ઓલા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, આવા મિત્રો લીંબુ ખરી ગયા છે, પણ મિત્રો આને નથી લાગતા કે લીંબુ એટલા બધા ખર્યા હોય, કારણ કે આ લીંબુ કંઈ હચ્ચે મજબૂતી મિત્રો એવું મને લાગે છે, કારણ કે આને વધારે લીંબુ ખર્યા નથી. અને મિત્રો આ બાજુ તમને દેખાડું તો મગફળી છે મિત્રો. તો મિત્રો આ છે મગફળી, અને મિત્રો તમને દેખાય કે મિત્રો એક ટાવર ઊભો કર્યો છે, એક કે થાંભલો છે મિત્રો ત્યાં દેખાય. અને મિત્રો આ છે મગફળી, તમે જોઈ શકો છો વિડીયોમાં. હજી તો મિત્રો નીંદવાની બાકી છે, કારણ કે વરસાદ તો હવે રોકાતો નથી. એવું લાગે છે આજે રોકાશે, કારણ કે આજનું વાતાવરણ કંઈક મને એવું લાગે છે કે વરસાદ હવે નહીં આવે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા. સાસે મારી ગાડી અત્યારે ગઈ હતી ગામમાં ને મિત્રો, અને થઈ ગઈ છે ગારાવાડી, અને હું એને ધોઈને મૂકી હતી. અને મિત્રો ગારાવાડી થઈ ગઈ છે, અને હવે એને પાછી ધોવાની છે. ગારો તો ટાયરમાં, અને જરીક અહીંયા છે ગારો, બાકી એમ તો સારી છે. ખાલી ટાયર મેં ધોઈ નાખું એટલે થઈ જાય મિત્રો રેડી મારી ગાડી. મિત્રો ગામમાંથી લાવ્યા છે આંબા, 2 આંબા છે કેસર કેરીના. તો આંબાને હવે પાછા રોપવો પડશે. વાતાવરણ એકદમ સારું થઈ ગયું છે પાછું, કારણ કે વરસાદ હવે નથી આવે તો ખરો, પાછી સાંજ થોડો. બાકી અત્યારે વાગ્યા છે 12, અને વરસાદ સારો થઈ ગયો છે સારું. એવું લાગે છે કે હવે વરસાદ આવે તો આવે, બાકી નહીં આવે, કારણ કે આમ પણ ચોખ્ખું છે ને મિત્રો. અને મારી વાડી બાજુ પણ ચોખ્ખું થઈ ગયું છે. આ બાજુ તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે આવે તોય ભલે, અને નહીં આવે તોય ભલે, કારણ કે આપણે થઈ ગયું છે રેડી. મિત્રો તમને કહી દઉં ફાઇનલી મિત્રો, અહીંયા કરવાનું છે આપણે બાથરૂમ, અને અહીંયા આપણે આવશે કુંડ, અહીંયા આપણે બેસવાનું, અને અહીંયા બાજુ મિત્રો આવશે કુંડ, અને અહીંયા આપણે હજી બાકી છે ખોદવાનું મિત્રો આગળથી. બાકી આવ્યો તો વરસાદ એટલે 2 દિવસથી કામે નથી કાંઈ કર્યું. બાકી અમે રોજ કામ કરતા ને રોજ સાંજે અને ખોદતા, પણ હવે આપણે કામ કંઈ નથી કર્યું એટલે હવે પાછા ખોદવાનું છે. અને આ બાજુ છે ધૂળ મિત્રો એની, અને આ બાજુ છે ગાડી મિત્રો. આ બાજુ છે અમારે મકાઈ વાવી છે મિત્રો, થોડી ઘણી, કારણ કે વધારે નથી, પણ આ વાવી છે મકાઈ. ઓલી બાજુ પણ છે એની વાડીની પાછળ પણ. અને આ બાજુ છે આપણે ઠેઠ મગફળી 11 વીંગાની વાવી છે મિત્રો. હવે તો લગભગ 2 મહિનાની થઈ ગઈ છે મગફળી, અને સારો ઉતારો આપશે એવું લાગે છે. અને આ બાજુ છે મિત્રો અમારે ગીસોડાનો વેલો, પણ આમાં એક પણ આવ્યો નથી ગીસોડો, અને એક છે ગીસોડોનો વેલો, પણ તે મને લાગે છે મરી ગયો છે આગળથી, કારણ કે પાણીમાં હતો વધારે. અને એક આ જીવે છે, એ પણ ચીકુ ઉપર છે મિત્રો. અને આ ચીકુ એને પણ ચીકુ નથી આવ્યા હજુ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો, જેથી હું કંઈક સારા વિડીયો બનાવી શકું મિત્રો. મિત્રો વાગે છે 5:30, અને મિત્રો પાછો વરસાદ આવી ગયો છે. હવે વરસાદ જાય તો સારું, બાકી વરસાદ છીમ પાછો આવી ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો વરસાદ પાછો ચાલુ થઈ ગયો મિત્રો વરસાદ ચાલુ થયો છે. તો વિડીયોમાં હવે હું કહું તમને, આ બાજુ પણ મિત્રો વરસાદ તો પથ્થારી ફેરી નાખી મિત્રો. અને મિત્રો આ બાજુ અમે પણ ખોદી નાખ્યો છે ખાડો, નીચે મિત્રો પથ્થરા પણ એટલા બધા આવે છે વધારે, તો તમે જોઈ શકો વિડીયોમાં. તો આ બાજુ અમે કરીએ છીએ માટી, અને નીચેથી થાય છે વધારે પથ્થરા. તો મિત્રો હું હવે જાઉં છું નીચે, તમને બતાવું કેવી રીતે જાઉં. હું આવી ગયો છું મિત્રો અંદર, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ખાડો મિત્રો. આવા મિત્રો એટલે આવા પથ્થર આવે છે મિત્રો, એ વધારે મિત્રો હેરાન કરે, કારણ કે કાઢવામાં. તો અમારી પાસે છે ટીકમ પ્લસ બાવડો, ઓર આ બાજુ છે ઘન. એનાથી મિત્રો તોડી નાખી, કારણ કે એ વધારે નડે છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તમને દેખાય નહીં, પણ મિત્રો વરસાદ ધીમો છે એમ જરા. તમે જોઈ શકો છો વરસાદના છાંટા.
મિત્રો ગામ બાજુ વધારે લાગે છે વરસાદ, તમે જોઈ શકો છો વિડીયોમાં, કારણ કે આ બાજુ લાગે છે વધારે વરસાદ અને અમારી બાજુ તો મિત્રો ઓછો છે વરસાદ, તો વિડીયોમાં કંઈ નહીં, કારણ કે આ બાજુ વરસાદ ઓછો લાગે છે મિત્રો. તો ચાલો મિત્રો પાછા આ બાજુ. તો મિત્રો આ બાજુ છે ચકલા, એ પણ પોતાનું ખાય છે ખોરાક એમ ખાય છે. તો મિત્રો હવે એમને બતાવું. જો મિત્રો એક હોલી પણ છે અને બીજા બધા ઉડી ગયા છે મિત્રો. તો કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ વિડીયોમાં. તો ફાઇનલી ગેસ આજના વિડીયો માટે આટલું. તો મિત્રો કંઈ નહીં મિત્રો, તો આજના વિડીયો માટે આટલું. તો મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબર મિત્રો, કારણ કે સબસ્ક્રાઈબર ઘણા ઓછા છે મિત્રો. મને ઘણું દુઃખ થાય છે કે મારી ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં મિત્રો. તો મિત્રો કંઈ નહીં, આજના વિડીયો માટે આટલું. તો મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરો અને ચેનલને કરો સબસ્ક્રાઈબર. તો મિત્રો આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ભાઈ મિત્રોને બાય બાય.